श्रोताजनों, चातुर्मासी चालू व्याख्यान में आगे वधी रही है। परमात्माए कमावेला आत्मामांथी उपासक दशांग नामનું सूत्र, જે સૂત્રની અંદર આરાધક, ઉપાસક, 12 વ્રતધારી, સમ્યક દ્રષ્ટિ એવા 10 શ્રાવકોનો અધિકાર. સૌ પ્રથમ આપણે અધિકાર શબ્દ ઉપર થોડુંક વિવેચન કરશું. સંસારી જીવ, સંસારી માણસ દરેક વસ્તુ ઉપર પોતાનો અધિકાર જમાવતો હોય છે. આ ઘર ઉપર મારો અધિકાર છે, આ દુકાન ઉપર મારો અધિકાર છે, આ ફેક્ટરી ઉપર મારો અધિકાર છે, આ પરિવાર ઉપર મારો અધિકાર છે, આ મિલકત ઉપર મારો અધિકાર છે. એમ એક એક વસ્તુ ઉપર પોતે પોતાનો અધિકાર જમાવતો હોય છે. અધિકારનો મતલબ છે માલિક. આના ઉપર મારો અધિકાર છે, મતલબ મારી માલિકી છે. આ મારી મિલકત છે, આ મારી વસ્તુ છે. અધિકાર એટલે માલિકીપણું. પણ જીવે વિચાર્યું નથી કે મારી માલિકી કોના ઉપર, અને કદાચ હું મારી માલિકી જમાવી, અધિકાર જમાવી તો એ ક્યાં સુધી? આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા. આંખ મીચાઈ જાય એટલે જે પોતાનું હોય તે બધું જ પરાયું બની જાય. કેટલી વારમાં આંખ મીચાઈ જાય એટલે જે વસ્તુ તમારી હતી, તમારી માલિકીની હતી, તમારો એના ઉપર અધિકાર હતો, એ જરીક વારમાં બીજાની બની જાય. તો આપણી માલિકી કોના ઉપર? જે વસ્તુ પહેલા આપણી હતી નહીં, જે વસ્તુ પહેલા આપણી હતી નહીં, વર્તમાનની અંદર પુણ્ય સંજોગે એ વસ્તુ તમને પ્રાપ્ત થઈ, પછી એ વસ્તુ ક્યાં સુધી તો કે જવાનું થશે ત્યારે એ વસ્તુને પણ મૂકીને જવાનું. એક શાસ્ત્રોક્ત નિયમ છે. યા તો બધું જ પડ્યું હશે, તમારું ભેગું કરેલું, તમારું મેળવેલું બધું જ પડ્યું હશે અને તમારે ચાલ્યા જવું પડે. આ વાત નક્કી. તમારું પોતાનું જ હતું, તમે જ મેળવ્યું હતું, મહેનતે મેળવ્યું હતું, પરસેવાના પાણી ઉતારીને બધી વસ્તુઓ ભેગી કરી હતી, પણ એ વસ્તુ પડી રહેશે અને તમારે ચાલે જવું. નક્કી છે ને? હવે બીજી વસ્તુ, કદાચ તમે હશો, તમારી હયાતી હશે અને વસ્તુ ચાલી જશે. આ બોલે છે ને, રાજા રંગ બની જાય છે, લખપતિ રોડપતિ બની જાય છે, ધનાઢ્યો રસ્તામાં રખડતા બની જાય. મતલબ કે પોતાની હયાતી અને વસ્તુ ચાલી ગઈ. કરોડોના નુકસાન, અબજોના નુકસાન, અરબો અને ખરબોના નુકસાન. એટલે શાશ્વતનો નિયમ છે કે યા તો તમે હશો અને તમારું બધું ચાલ્યું જશે,
અથવા બધું જ પડ્યું રહેશે ને તમે ચાલ્યા તો અધિકાર કોના ઉપર, માલિકી કોના ઉપર? તો જે વસ્તુ પહેલા આપણી હતી નહીં અને પછી આપણી થશે નહીં એ વસ્તુ પર માલિકી જમાવવી એ મોટામાં મોટી મૂર્ખતા. મળ્યું છે તો ભોગવો, તમારા પુણ્યને તમને મળ્યું છે, જ્યાં સુધી જો ત્યાં સુધી તેને તમે ભોગવો, વાપરો, બધું જ કરો, પણ એના ઉપર અધિકાર ન જમાવો, માલિકીપણું ન રાખો. માલિકીપણું જ દુઃખદાયક છે. રામજીભાઈ, તમારો મોબાઈલ ખોવાઈ ગયો, તમને શું થાય? ખોવાઈ ગયું તો ખોવાઈ ગયું, એવું થાય? શું થાય? દુઃખ લાગે, અફસોસ થાય. મારો મોબાઈલ જે 25,000 નો 50,000 નો એપલ હોય તો 1 લાખ નો પણ થાય. ખોવાઈ ગયો એટલે અફસોસ થયો, દુઃખ થયો. એમ તો કે પોતાનું માનવું હતું એટલે બાજુવાળાનું ખોવાઈ જાય તો, ગમે તેનું ખોવાઈ જાય તો, ઘરનો વ્યક્તિ મૃત્યુ પામે એટલે દુઃખ થાય. પોતાનો પુત્ર, પતિ હોય તો એના પત્ની, કે પત્ની હોય તો એના પતિ, મા બાપ હોય તો એના પુત્ર અથવા તો પુત્રના મા બાપ જ્યારે મૃત્યુ પામે ત્યારે દુઃખ થાય. એમ કે પોતાના માન્યા હતા, આપણા પોતાના આત્મીયજન હતા, ઘરના વ્યક્તિ હતા, જેની સાથેના ગાઢ ઋણાનુબંધ હતા, એવો વ્યક્તિ જાય એટલે દુઃખ થાય. પણ ગામમાં કોઈ મરી જાય તો વ્યવહારથી તમે બધા જાઓ ભલે, પણ એનું કઈ દુઃખ નહીં. કેમ કે મારું ના હતું, જનાર વ્યક્તિની સાથે મારે કોઈ લેવા દેવા ન. જ્યાં સ્વાર્થ હોય, જ્યાં મતલબ હોય, જ્યાં પોતાપણું હોય, જ્યાં માલિકીપણું હોય ત્યાં દુઃખ હોય. પણ જ્યાં માલિકીપણું નથી, પોતાપણું નથી, એના ઉપર કોઈ મોહ નથી, રાગ નથી, તો એનો કોઈ દુઃખ પણ થતો નથી. એટલે જ્ઞાની ભગવંતો એમ કહે છે કે તમે આ સંસારમાં માલિક તરીકે ન રહો, મુનિમ તરીકે રહો. માલિક તરીકે નહીં, મુનિમ તરીકે. એક શેઠની પેઢી છે, કરોડોનો કારોબાર છે, કરોડો, અને એટલો જ માલ ખરીદાય છે, એટલો જ માલ વેચાય છે, સારામાં સારો નફો થાય છે. શેઠ પેઢી ઉપર બેઠા હોય છે, મુનિમ બધો વ્યવસાય ચલાવતા હોય છે, લીધું ને જે કંઈ પણ હોય તે. હવે મુનિમ ધંધો કરે છે, વેપાર કરે છે, સોદા કરે છે, એમાં નફો થાય તો કોનો? શેઠનો. નફો થાય તો, અને નુકસાન જાય તો કોઈ શેઠનો. નફો થાય કોઈ શેઠનો, અને નુકસાન જાય તો પણ શેઠનું. કેમ? તો કે પહેલો તો મુનિમ વહીવટ કરતા છે, ફક્ત વહીવટ કરતા છે, માલિક નથી. તો નફો થાય તો લાભ શેઠને, નુકસાન થાય તો પણ નુકસાન શેઠને. મુનિમ તો પગારનો માલિક છે, એને જે મહિને મહેનતાણું મળતું હોય એ મહેનતાણામાં એને ખુશી છે, અને એ રીતે પોતે પોતાનું જીવન જીવે છે. સંસારમાં પણ માલિક તરીકે નહીં, મુનિમ તરીકે જીવો. મારું કાંઈ જ નથી. અને એ પણ હકીકતની વાત છે. લાવ્યા તો શું ને લઈ જવાના શું? આખર તો મારવાડીમાં એક ગીત છે, કોઈ ધનાઢ્ય છે, મૃત્યુ પામ્યા, સગાવાળા ભેગા થઈ નનામીમાં ઠાઠડીમાં એને મુસ્કેટાર બાંધ્યા, અને પછી જે વિધિ થતી હોય તે બધી શેઠ મૃત્યુ પામ્યા,
પણ કોણ મૃત્યુ પામ્યો? તો કે શરીર મૃત્યુ પામ્યો. શરીર તો ક્યાં ચાલ્યા ગયા? જીવ તો અંદરથી નીકળી ગયો. જીવ જીવ જ છે. જીવ ક્યારે અજીવ થતો નથી. સાંભળજો, આપણે કહીએ ને કે જીવ હિંસા કરી, જીવ ક્યારે મરતો જ નથી. જીવનો ચૈતન્ય લક્ષણ છે કે ચેતનવંત છે ત્યારે જળ થતો નથી. જીવ ક્યારે અજીવ થતો નથી. અને અજીવ ક્યારે જીવ. કોઈ કે અજીવ કે એમાં જીવ આવી જાય તો એ સત્ય જ નથી. અને જીવ ક્યારે અજીવ બની જાય તો એ સત્ય જ નથી. આ પૂતગલ છે, આ શરીર છે, એની અંદર જીવ છે. સમય પૂરો થશે એટલે જીવ ચાલ્યો જશે. મૃત્યુ કોણ? મારવાડી ગીતની વાત કરતો તો એથી પહેલા સીધી વાત કહી દઉં કે મારવાડીમાં કોઈનું મૃત્યુ થાય ને, મારવાડી સમાજમાં, તો તમે શું કહો? ફલાણા ભાઈ ચલી ગયા એટલે શું? ચાલ્યા ગયા. મરી ગયા ક્યાં? અહીંથી ચાલ્યા ગયા. એટલે શબ્દ વપરાય છે ચલી ગયા. ફલાણા ભાઈ ચલી ગયા. એનો અર્થ તમે કરો છો મરી ગયા, પણ આત્મા ક્યારે મળતો નથી. ગીતાજીનો શબ્દ છે. અને પેપરોની અંદર કેટલાક વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોય તો એના સ્વજનો, એના પુત્ર આદિ એની શ્રદ્ધાંજલિ રૂપ એનો ફોટો આપે છે. અને પ્રાય કરીને ફોટાની અંદર લખેલું હોય કે નીચે નૈનામ સિદ્ધંતિ સત્રામે. આ વાંચ્યું હશે તમે. અમે સંતોએ પહેલાથી કહ્યું કે અમે સંતો દરેક વસ્તુ પર અવલોકન કર્યું. એમાં ગુણ શું છે, એમાં જ્ઞાન શું છે, એ આપણે જરૂરી હોય, આપણા કામનું હોય તો એને ગ્રહણ કરીશ. દરેક વસ્તુમાં અવલોકન કરશો તો તમને કંઈક મળશે. અને મળશે કે તમારા માટે મહત્વનું હશે. તમારા આત્માને જગાડનાર હશે, આત્માને જ્ઞાન આપનાર હશે, આત્માને ગુણ આપનાર હશે. પણ ચિંતન કરતો તો, અવલોકન કરતો તો, બાકી વાંચી લીધો ને વાત થઈ પૂરી. નૈના છેદંતી સત્રાણી. સત્ર એટલે હથિયાર. આત્મા હથિયારથી, શસ્ત્રથી છેદાતો નથી. નૈના દહતી પાવકા. વાંચ્યો છે શબ્દ, ગીતાજીનો શ્લોક છે. નૈના દહતી પાવકા. પાવક એટલે અગ્નિ, પાવક જ્વાલા એટલે અગ્નિ. આત્મા અગ્નિમાં બળતો નથી. આત્મા અગ્નિમાં બળતો નથી. કોઈ આત્મહત્યા કરે ને એને કહેવાય છે કે અગ્ન પછેડો ઉડી લીધું, એટલે અગ્નિ સ્નાન કરી લીધું. તો જેવો અગ્નિ સ્નાન થાય અને વેદના થાય એટલે જીવ ચાલે છે. જીવમાંથી નીકળી જાય. બળે કોણ? મરે કોણ? શરીર. આત્મા શસ્ત્રથી છેદાતો નથી. આત્મા અગ્નિથી બળતો નથી. આત્મા મારુતિ એટલે કે પવનમાં સુકાતો નથી. શરીર સુકાય, શરીર સુકાય, જાડો થાય, પતલો થાય, ઊંચો થાય, નીચો થાય. શરીરમાં બધા જ પરિવર્તન આવે, પણ આત્માને એ પવન પણ નુકસાન પહોંચાડી શકતો નથી. આપણે કેમ કે ઠંડીના દિવસો ઠંડી લાગે છે, કોને લાગે છે? શરીરને લાગે છે. આત્માને કોઈ ઠંડી લાગતી નથી. ગરમી થાય છે તો કોને થાય છે? શરીરને થાય છે. એટલે જે કંઈ પણ છે એ બધું શરીરના ગુણધર્મો છે અને શરીરને એની બધી અસર થાય છે. તો આત્મા ચેતનવંત છે, આત્મા સજીવ છે. આત્મા ક્યારે નિર્જીવ થતો નથી. હવે શેઠ મૃત્યુ પામ્યા. શેઠ મૃત્યુ પામ્યા પછી કેટલાક ધર્મોની એવી માન્યતા છે, કેટલાક લોકોની એવી માન્યતા છે કે અમુક સમય મરનાર વ્યક્તિ મરી જાય પછી આજુબાજુમાં આંટા મારે. આવી એક માન્યતા છે. આજુબાજુમાં અમુક સમય સુધી તે રહે, પછી તો જે થવાનું હોય થાય, જે ગતિ થવાની ગતિ થાય, અને જ્યાં જવાનું હોય ત્યાં તે જાય. મતલબ એને ક્યાંક જવું તો પડે. જીવ શરીર વિના રહી શકતો નથી. જીવ છે ને, જીવ શરીર વિના રહી શકતો નથી. ઘણા લોકોની માન્યતા, કેટલીક માન્યતા ગેર માન્યતાઓ છે.
અવળી માન્યતાઓ છે કે અવગત્યો થયો, અવગત્યો થયો. અવગતિ નથી, ગતિ જ છે. પછી એ પ્રેત ગતિમાં જાય, એ ભૂત ગતિમાં જાય, એ કુબેન્તર ગતિમાં જાય, ગમે ત્યાં જાય. તો દેવો છે ને, દેવો એના શરીર દેખાતા નથી. દેવોના શરીર છે ને, આપણો શરીર કયો છે? બોલો બરોબર. શરીર કેટલા પ્રકારના છે? પ્રશ્ન પૂછી લો. ખબર છે? 5 પ્રકારના શરીર છે. 5 પ્રકારના: ઔદારિક શરીર, તેજસ શરીર, કાર્મણ શરીર, આહારક શરીર, વૈત્રીય શરીર. આ 5 પ્રકારના શરીર છે. એમાં દેવોનું શરીર છે ને એ વૈત્રીય શરીર છે. એ દેખાય નહીં. અત્યારે કોઈ દેવ આવીને હાજર થઈ જાય ને, આપણને દેખાય નહીં. એને પડછાયો પણ પડે, આપણે હાલતા હોઈને પડછાયો પડે, દેવને પડછાયો પણ પડે નહીં. દેવ દેખાય નહીં. કેમ કે શરીર એવો છે, વૈત્રીય શક્તિનો એનો શરીર છે કે જેથી કરીને એને અત્યારે અને છે આ ભૂતાવળ તો આખા આકાશમાં ફરે છે. ભૂતાવળ છે ને એ આખા આકાશમાં ફરતી જ હોય છે, પણ દેખાતી હોતી નથી. આ શાસ્ત્રના નિયમ પ્રમાણેની એ વાત છે. તો મૃત્યુ પામેલો માણસ અમુક સમયે એ આજુબાજુમાં આટા મારતો હોય. જે મૃત્યુ પામ્યા એ વિચારે છે કે આટલું બધું મારું, બધું દેખાય, બધું છે ને, આટલું બધું મારું, હવે મારી સાથે કેટલું? અને તે વખતે મરતો જીવડો લાડજી બાળે કોણ કોણ આવે મારી સાથે હો રામજી. મરતો એ મરી ગયો, હવે અહીંયા આજુબાજુ ફરે છે અને વિચારે છે કે મારું આટલું બધું છે, એમાં મારી સાથે કોણ આવશે? હવે મારું શું થશે? મને કેટલું મળશે? અને એ જયારે વિચારે છે અને પાછળ જોઈ છે તો કોણ આવે છે સાથે? ફૂટીજી હાંડીને દખતોજી છાણો, લાકડારો ગાડો સાથે આવે હો રામજી. જયારે જોઈ છે મરતા અને આજુબાજુમાં કે આ બધું જ મારું છે, આખું ઘર ભર્યો ઘર, આ બધો મારો છે, આ બધી મિલકત મારી છે, એમાંથી મારી સાથે કોણ આવે જોઈ છે તો કોણ દેખાય છે? એને એમ છે ફરે છે, એને બધું દેખાય છે. ફૂટીની હાંડી હોય ને, હાંડી ઉપર આપીને એનો કાંટલો ખોલી નાખે. ફૂટીજી હાંડી. અને ધકતોજી છાણો. ધકતો એટલે કે બળતો છાણો. સાથે બાળવા માટે લાકડાનો ગાડો એ પણ સાથે. સમજવાનું એ છે કે શેઠ મૃત્યુ પામ્યા, પોતે આટલું બધું ભેગું કર્યું હતું, મિલકત ભેગી કરી હતી, પણ જ્યારે મરવાનો સમય થયો, એને જવાનો સમય થયો, ત્યારે એની સાથે અધિકાર શાનો? તો માલિકી શાની? જે વસ્તુ એ વસ્તુ ઉપર તમારી માલિકી શું, તમારો હક શું, અધિકાર શું? તો અધિકારની જ્યારે વાત છે, આગમની અંદર અધિકાર છે. આપણે ઉપાસક દશાંશ સૂત્રનું વાંચન શરૂ કર્યું. ગ્રસ્થીએ કેવું જીવન જીવવું જોઈએ, ગ્રસ્થીએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ, એના કેવા વ્રત હોય, કેવા નિયમ હોય, કેવા આચાર હોય, કેવા વિચાર હોય, તો ગ્રસ્થી આદર્શ ગ્રસ્ત બને. કેવું બને? આદર્શ ગ્રસ્તી તો હોય કે સંસારી બધા ગ્રસ્તી. આમ તો ગ્રસ્તી માટે શબ્દ વપરાય છે ગ્રસ્થાશ્રમ. તમારું શું છે? ગ્રસ્થાશ્રમ. અમારું શું છે? સંન્યાશ્રમ. અમે સંન્યાસ લીધો છે, દીક્ષા લીધી એટલે સંન્યાસ લીધો. અમારો આશ્રમ છે, એ આશ્રમને કહેવાય છે સંન્યાશ્રમ. તમે ગ્રસ્તી છો, તમે સંસારી છો, તો તમારો આશ્રમ છે ગ્રસ્થાશ્રમ. તો આશ્રમમાં રહેવા વાળાના નિયમ હોય, સ્કૂલમાં જવા વાળાના નિયમ હોય. અમુક પ્રકારનો યુનિફોર્મ હોય, એ જ કપડાં પહેરીને જવું પડે ને. પછી
સ્કૂલમાં કેવી રીતે બેસવું, ક્યાં બેસવું, એ બધું ફિક્સ થયેલું હોય. ગમે ત્યાં ગમે ત્યાં આપણે ગમે ત્યાં રોજ કેમ કહેવું પડે કે આગળ આવો? રોજનો નિયમ કે આપણી જગ્યા ફિક્સ જગ્યા, એના ઉપર જ આપણે બેસવું. પછી આજુબાજુમાં ભલે ને ખાલી પડી હોય પણ મારી જગ્યા ફિક્સ. એમ દરેકની જગ્યા ફિક્સ થવી જોઈએ. સ્કૂલનો નિયમ છે કે એ રીતે જેને સ્કૂલમાં દાખલ થવાનું એવું જ યુનિફોર્મ લેવાનું અને એ પ્રમાણે પીરિયડ પ્રમાણે એને અભ્યાસ કરવાનો. એ સ્કૂલનો નિયમ છે. એમ સમાજના પણ બધા નિયમ છે. તમારા બધા ધારાધોરણ તો છે ને, સમાજની વ્યવસ્થા તો છે ને. સમાજમાં લગ્ન પ્રસંગ હોય તો એ પ્રસંગ કેવી રીતે ઉજવવો, મરણ પ્રસંગ હોય તો એ મરણ પ્રસંગ કેવી રીતે ઉજવવો, બધા નિયમ છે. મને કેટલા નિયમ ખબર છે કે સત્પણ હોય તો કેટલા જણા જવું? 5 જણા ને 5 જણા જવું. તો આ બધા નિયમો હોય છે અને નિયમથી સમાજ ચાલે અને નિયમ પ્રમાણે સમાજ ચાલે તો એ સમાજ સુવ્યવસ્થિત સમાજ કહેવાય, એ આદર્શ સમાજ કહેવાય. પણ આડેધડ જેમ આવે તેમ, તો કે આજે દેખાદેખીનો જમાનો છે અને એક કે આમ કરી હું એનાથી સવાયો કરું દેખાદેખીમાં, પછી પોતાની પાસે ન હોય ને તો વ્યાજ લઈને કરે, પોતાની પાસે ન હોય તો વ્યાજે લઈને પણ એનાથી સારું કરવા માટે, એનાથી સારું બતાવવા માટે પ્રયત્ન કરે છે. તૂટી ગયા સમાજના નિયમો, તૂટી ગયા સમાજ તૂટી ગયો, આપણી વ્યવસ્થા તૂટી ગઈ. બરોબર છે ને? તો સમાજ એક સંગઠન છે અને સંગઠનમાં રહેવું એક જરૂરી છે. પ્રસંગોપાત વાત તમને કહું કે એક સાવરણી છે, ઝાડુની અંદર કેટલી સળીઓ છે? 25, 50, 100 સળીઓ છે ને. એ સળીઓ બંધનથી બંધાયેલી છે. સળીઓ બંધનથી બંધાયેલી છે, એક જૂથ થયેલી છે અને એક જૂથ થયેલી એ સળીઓ એને સાવરણી કે ઝાડુ કહેવામાં આવે છે. એક જૂથ થયેલી સાવરણી ઝાડુ એ ઘરને સાફ કરશે, એ ઘરને સાફ. પણ એમાંથી એક સળી નીકળી ગઈ તો કચરામાં જશે ને, કચરામાં જશે ને. બસ આ જ વસ્તુ સમાજ માટે લાગુ પડે છે કે સમાજ એક નિયમથી, એક વ્યવહારથી એકબીજા સાથે જોડાયેલો હશે, એકબીજા સાથે બંધાયેલો હશે, ત્યાં સુધી સમાજની અંદર એ વ્યક્તિ સુરક્ષિત હશે. સમાજની અંદર એ વ્યક્તિ સુરક્ષિત હશે અને સમાજના કેટલા નીતિ નિયમો, ધારાધોરણો અને સમાજ એકબીજાને ઉપયોગી પણ એ બનશે. એક નબળો હશે તો સમાજની વ્યવસ્થા છે એની અંદર આપણો ફંડ છે તો નબળા વ્યક્તિને સપોર્ટ કરશે. સમાજની બધી વ્યવસ્થા હોય છે. આપણા સમાજમાં કેટલી વ્યવસ્થા છે મને ખબર નથી, પણ ઘણા બધા સમાજોમાં એવી વ્યવસ્થા હોય છે કે કોઈક નબળો કુટુંબ હોય અને નબળો કુટુંબ હોય તો એના છોકરાઓને ભણાવવું બહુ મુશ્કેલ થઈ જાય. અને આજે તો ડોનેશન, સારી સ્કૂલમાં, કોલેજમાં જો તમારા દીકરાને દાખલ કરવો હોય તો એના માટે શું આપવું પડે? હવે ઘરની પરિસ્થિતિ નબળી છે તો એને ડોનેશન આપી શકાતું નથી, તો સારી સ્કૂલ, કોલેજમાં એડમિશન છોકરાને મળતું નથી. તો એની વ્યવસ્થા કોણ કરે? સમાજ કરે. કે પરિવાર આપણો નબળો છે, એના છોકરાને ભણવું છે તો આપણે એને શું કરીએ? એને સ્કોલરશિપ આપીએ, એને આપણે મદદ કરીએ. પછી એ કમાશે તો આપશે. અને એક નક્કી છે કે તમારી સહાયતાથી કદાચ કોઈ વ્યક્તિ આગળ વધ્યો, તમારાથી વિશેષ કદાચ કમાયો તો એ ધ્યાન રાખશે કે હું આટલો ભણ્યો નથી. તો એ સમાજને ઉપયોગી થશે. સમાજ એને ઉપયોગી થશે તો એ વ્યક્તિ સમાજને ઉપયોગી થશે. તો સાવરણીની વાત કરી એક જૂથ બંધાયેલી છે તો ઘરને વાળી જોડીને સાફ કરે છે. પણ એ સાવરણીમાંથી એક સળી નીકળી ગઈ, કચરામાં જશે, એની કોઈ જ વેલ્યુ નહીં, એને કોઈ સંભાળશે નહીં. તો સમાજની માંથી કોઈ વ્યક્તિ છૂટો પડી ગયો કે મારે સમાજની શું લેવા દેવા છે, મારી પાસે પૈસો છે, મિલકત છે, મારી પાસે બધું છે, હું મારું સંભાળી લઈશ. એમ જો કહેવા જાય ને તો એક વખત એવો પ્રસંગ આવી ગયો. પૈસો હતો, ધનાદય હતા, સુખી કુટુંબ હતો, પણ સમાજની રીતે પરવા જ ન હતી. સમાજની સાથે જાણે એની કોઈ લેવા દેવા ના. કારણ કે પૈસાદાર હતો અને પૈસાથી ધારે તે બધું, પૈસો છે, પૈસો ધારે તે બધું કરી શકે છે. અને એમ કરતા કરતા એ સમાજથી વિખૂટો પડી ગયો. સમાજની વ્યક્તિ
વિખોટો પડી એની જરૂર કાંઈ નથી. પૈસાથી બધું માણસો મળી જાય, કામ કરવાના મળી જાય, વસ્તુ મળી જાય, એનું ધાર્યું બધું કામ થઈ જાય. પણ ખાલી પૈસાથી ચાલતું નથી. પૈસાને એટલો મહત્વ ના આપજો કે પૈસો જ સર્વસ્વ છે. એટલો જો મહત્વ આપવા જશો તો ગમે ત્યારે તમે ઠેકાઈ જશો. પૈસો એ સર્વસ્વ નથી, પૈસો એ મહત્વની વસ્તુ નથી, આ ઉપયોગી વસ્તુ છે. એનો ઉપયોગ કરો. અને બન્યું એવું કે શેઠનો એક જુવાન જોત 35 વર્ષનો છોકરો 35 વર્ષનો છોકરો મૃત્યુ પામી ગયો. એનું કાંઈક તો એક્સિડન્ટ થઈ ગયું અને મૃત્યુ પામ્યો. ગામમાં બધી ચર્ચા થઈ ગઈ, વાતો ચાલી, ફલાણા શેઠનો છોકરો મૃત્યુ પામ્યો. કોઈ જતો નથી બાજુ. એ શેઠના ઘરે કોઈ ડોકાત ઉપર નથી, કોઈ પૂછા કરવા જતું નથી. કેમ? તો કે શેઠે સમાજને છોડી દીધો. સમાજથી એને છેડો ફાડી નાખ્યો. મારે સમાજની કોઈ જરૂર નથી, તો સમાજની શું જરૂર? આવી પરિસ્થિતિમાં એ શેઠ એકલા પડી ગયા. હવે આ દીકરો જેની શમશાન યાત્રા કોણ આવે કોણ જીત્યો, કોઈ નજીકના 2-5 સગા સંબંધીઓ એ લાજી શરમે આવ્યા અને વિધિ પતી ગઈ. પણ લાગ્યું કે સમાજ વગર હું નકામો છું. પૈસાથી વેલ્યુ નથી, સત્તાથી વેલ્યુ નથી. સમાજની અંદર રહેવાથી એ વ્યક્તિની કિંમત છે. કહેવાનું તાત્પર્ય મારું એ છે, આ પ્રસંગોમાં તમને વાત કરું છું કે આપણા પર બધા જુદા જુદા બધાના સમાજ છે. તો સમાજની સાથે રહેવું, સમાજને ઉપયોગી થવું, સમાજના નીતિ નિયમ ધારાધોરણ જે કંઈ હોય એનું પાલન કરવું, એમાં આપણી સુરક્ષા છે, એમાં આપણી કિંમત છે, એના આપણી આબરૂ છે. અને એ આબરૂ આપણા માટે ઊંચે લાવનાર છે, પરિસ્થિતિ આપણને આગળ વધારનાર છે. તો ક્યારે પણ સત્તાના મદમાં, સંપત્તિના મદમાં કે બુદ્ધિના મદમાં કોઈનાથી છેડો નહીં ખાવાનો. બુદ્ધિ ક્યારે મુઠ્ઠી થઈ જશે ખબર નહીં પડે. પૈસો ક્યારે ચાલ્યો જશે ખબર નહીં પડે. પોતાના ક્યારે પરાયા થઈ જશે ખબર નહીં પડે. એટલે બધાની સાથે જોડાઈ ગયો. એક મેઘથી રહો, એક તાતડે બંધાવો અને તો જ તમારી બધી જ વ્યવસ્થા ચાલશે. આપણી મૂળ વાત ચાલી રહી છે અધિકાર. શું છે? અધિકાર. તો આજે વ્યક્તિ દરેક પોતપોતાના અધિકાર પોતપોતાની કે ગમે ત્યાં એ જમાવતો હોય છે અને એ રીતે એનું ચાલતું હોય છે. પણ શાસ્ત્રોની અંદર અધિકાર છે. ઉપાસક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકનો અધિકાર, આપણે જે વર્ણન કરતું ને એમાં આનંદ શ્રાવકનો અધિકાર છે. ભગવાન એનો અધિકાર વર્ણવ્યો છે. ક્યારે વર્ણવ્યો હશે કે વ્યક્તિ કેવા હશે, આનંદ શ્રાવક કેવા હશે, એની કરણી કેવી હશે, એની આરાધના કેવી હશે, એનું જીવન કેવું હશે, એના વ્રતનિયમ કેવા હશે, એના સ્વભાવ કેવો હશે, એની પ્રકૃતિ કેવી હશે. એક એક વસ્તુ જ્યારે પરમાત્માને ગમી હશે તો એ આનંદ શ્રાવક ભગવાનને ગમ્યા. એમ ન માનજો કે હું સવારમાં ઉઠીને સામાયિક કરી લઉં, પ્રતિક્રમણ કરી લઉં, અન્ય ધર્મી કોઈ હોય પોતાના મંદિરે જઈ અને ભગવાનના દર્શન કરી લે, ધૂપ દીપ કરી લે એટલે તમે ભગવાનને ગમી ગયા. આ મોટી ભૂલ છે. ભગવાન ફક્ત તમારી બાહ્ય ક્રિયાને નથી જોતા, આભ્યંતર જીવનને પણ જોઈ છે કે તમારું આભ્યંતર જીવન કેવું છે, તમારો સ્વભાવ કેવો છે, તમારી પ્રકૃતિ કેવી છે, તમારી દિનચર્યા કેવી છે, તમે આખા દિવસ દરમિયાન સારું કેટલું કરો છો અને ખરાબ કેટલું કરો છો. આ બધી જ વસ્તુ ભગવાનના નજરની અંદર જાય ખરી. એક વાત યાદ આવી. હું ભણતો તો ત્યારે પાઠ આવેલો છે. તમે ભણતા તો ત્યારે પાઠ હતો કે નહીં ખબર નથી, કારણ કે પાઠ પુસ્તક એક પાઠ આવેલો, કદાચ તમને પણ ખબર હતી અથવા ક્યારેક સાંભળ્યું પણ હશે. એક ગુરુના 3 શિષ્યો, એક ગુરુના 3 શિષ્યો. ગુરુ શિષ્યોને ભણાવે છે, એને જ્ઞાન આપે છે, એને સંસ્કાર આપે છે. પછી આજે સ્કૂલમાં વિદ્યાર્થી ભણતો હોય ને તો 12 મહિનાની પરીક્ષા લેવાની. પહેલાના વખતમાં મૌખિક પરીક્ષાઓ હતી, પછી આજે પણ હોય છે, નહીં તો હવે લેખિત પરીક્ષા આવી એટલે કે પેપર આવે. મૌખિક પરીક્ષા હતી ને સારી વસ્તુ હતી. શિક્ષક એની સામે પૂછે પ્રશ્ન અને પહેલાને જવાબ, એમાં કાપલી કામ આવે.
એમાં કોઈ સાપ આવે પેન્ટમાં ઘુસાડે ને કોલરમાં ઘુસાડે કાપ્યું ચોરીનો જમાનો છે. ચોરીથી જ્ઞાન મેળવે એ અજ્ઞાન થઈ જાય, પણ જે જ્ઞાન ગાંઠે વિદ્યા મુખ પાઠે પોતાની પાસે હોય, પોતાને આવડતું હોય, પોતે એને ભણેલો હોય, આત્માની અંદર એને પ્રગટ કરેલો હોય, પ્રશ્ન પૂછે એ જ વખતે જવાબ આપે, તો તે વખતે આવા પ્રકારની પરીક્ષાઓ છે. એક સમય એવો પણ હતો કે પરીક્ષા કોઈ કાર્યથી થતી હતી, કોઈ કાર્યથી પરીક્ષા થતી હતી. જેમ કે પાંડવોની પરીક્ષા લેવાય, કૌરવોની પરીક્ષા લેવાય, રામ લક્ષ્મણ વગેરે જે ભણતા હતા ઋષિ મુનિઓ પાસે આશ્રમોમાં એમની બધી ભણી લીધા પછી એની પરીક્ષા લેવાતી. એક ગુરુના 3 શિષ્ય અને ગુરુ એને 12 મહિના સુધી કે જેટલો સમય હતો એટલા સુધી ખૂબ ભણાવ્યું ગણાવ્યું, એનામાં સંસ્કાર નાખવા માટે, એને જ્ઞાન પ્રાપ્તિ માટે પૂરેપૂરા મહેનત પ્રયત્ન કર્યા હતા. ગુરુ કોણ છે? શિષ્ય માટે એની ઘડતર માટે પૂરેપૂરો સમય આપે અને પૂરેપૂરો ભોગ આપે. આજે શિક્ષકોને કઈ પડી નથી, પગારથી પડી છે. મહિના દિવસે પગાર મળે છે ને, એને પગારથી ભણે તો ભણે, નહીં તો ભલે ગમે તેમ કરે. પણ એવા શિષ્યો હતા. મને મારો પ્રસંગ યાદ આવે છે. તો કે તમારા જીવનમાં ક્યારે કઈ બન્યું હશે તો યાદ આવતું હશે, તમે જ્યારે સ્કૂલમાં ભણતા. મને એક જેવું યાદ આવે છે. નિશાળ ન ગયો, નિશાળ ન ગયો, એક જેવું યાદ આવે છે આજે પણ. અને ત્યારે યાદ આવે ત્યારે દુઃખ થાય છે. આ પરિસ્થિતિમાં હું ઘણું બધું ગુમાવ્યું છે. નિશાળ ન ગયો, 1 દિવસ 2 દિવસ, બહુ તો 3 દિવસ છોકરો નિશાળે ન જાય ને એટલે શિક્ષક માસ્ટર તપાસ કરે કે ફલાણો છોકરો કેમ નથી આવ્યો. તપાસ કરે ને, એના મા બાપને ચિઠ્ઠી લખીને મોકલે, તમારો દીકરો સ્કૂલ આવતો નથી, શાળામાં નિશાળમાં આવતો નથી. પછી સમાચાર મળે કે તો રખડે છે, દફતર જેમ નાખીને ભાગી જાય છે. અને એક વખત માસ્તરે 4 છોકરાને મોકલ્યા, 4 છોકરાને. મારી હાલત શું થઈ હતી મને ખબર છે. ટાંગા ટોળી મારી થઈ છે. અને એક જેવું યાદ છે કે 4 છોકરા સાહેબે મોકલ્યા અને કીધું કે જાઓ ફલાણા છોકરાને તમે ઉપાડી લઈ આવો. 4 છોકરા, 2 હાથ પકડ્યા છે, 2 જણાએ પગ પકડ્યા છે. ટાંગા ટોળી કરીને સ્કૂલમાં લઈ જાય છે. પછી સાહેબે જે શિક્ષા કરી છે, દંડ આપ્યો છે. પણ આ પરિસ્થિતિ યાદ આવે છે કે જો આપણે ભણીએ નહીં, જ્ઞાન આપીએ નહીં, નિયમોનું પાલન કરીએ નહીં, પૂરી હાજરી આપીએ નહીં, તો ગુમાવવાનું કોને? માસ્તરને કે આપણે? ગુમાવવાનું આપણે છે. આવું નુકસાન આપણાથી કેમ થાય? તો ગુરુ પોતાના 3 શિષ્યોની પરીક્ષા, અને પરીક્ષા પણ મૌખિક નહીં, લેખિત નહીં, પ્રયોગથી કરે છે. શાનાથી કરે છે? પ્રયોગથી કરે છે. કે આ શિષ્યો કેટલું જ્ઞાન મેળવ્યું છે અને કેટલું પચાવ્યું છે. ખાવ ગમે એટલું, પચે નહીં તો ખાવ ગમે એટલું, સારું સારું સ્વાદિષ્ટ ખાઈ લીધું, પણ એનું પાચન ન થાય તો શક્તિ ના આવે, તો શરીરને ખોરાક ઉપયોગી ન બને. એ ગુરુએ 3 શિષ્યોને, હવે કદાચ તમને યાદ આવશે, કેરી આપી. કેરી આવી, કોને યાદ આવી? 3 કેરી આપી, આંબો. અને 3 શિષ્યોને કહે છે કે આ કેરી તમે એવી જગ્યા ઉપર જઈને ખાજો કે જ્યાં તમને કોઈ જુએ નહીં, જ્યાં તમને કોઈ જુએ નહીં, એવી જગ્યા ઉપર જઈ અને આ કેરી તમે ખાજો. એક શિષ્ય કેરી લઈને ઘરે ગયો. ઘરની અંદરનો ઓરડો કરે બંધ, હવે કોઈ જોતું નથી, એની કેરી ખાઈ. બીજો વિદ્યાર્થી જંગલમાં ગયો, જ્યાં ચકલુએ ફરશે નહીં, માણસ તો ક્યાંથી જોવા મળે, એવો અટવીની અંદર ચાલ્યો જાય છે. એને લાગ્યું કે હવે કોઈ જ મને જોતું નથી, એને કેરી ખાઈ. ત્રીજો શિષ્ય ફરીને પાછો આવે. 3 શિષ્યો ગુરુ પાસે આવ્યા. ગુરુ પૂછે છે તમે કેરી ખાધી? કોઈએ ન જોયું હોય ત્યાં ખાધી? તો પહેલો શિષ્ય કહે છે
मैं तो घरनी अंदरना ओरडामां जई बधा कमाड़ बंद करी अने केरी खाधी कोઈએ જોયું નથી। बीजो कहे छे હું જંગલ में गयो भयंकर अटवीमां ज्यां કેટલોય ફરક તો નતો માણસ તો બચ્ચો જોવા ન મળે એવી અટવીની અંદર જઈ અને મેં કેરી ખાધી। ત્રીજાને પૂછી કે તું અને એની કેરી ગુરુને પાછી ગુરુને કેરી પાછી કેમ કે કેરી ન ખાધી ગુરુદેવ आपे શીખવાડ્યું છે आपे જ્ઞાન આપ્યું છે आपથી જ મેં આ મેળવ્યું છે आपे એમ કહ્યું છે કે પરમાત્મા ભગવાન અત્ર તત્ર અને સર્વત્ર છે। ભગવાન ક્યાં નથી એવું બને ખરું ક્યાં ભગવાન નથી અથવા તમને ભગવાન ન જોતા હોય એવું બને ખરું કેમ તો કે ભગવાન અંતર્યામી છે। અંતર્યામી એટલે ત્રણેય લોકને જુએ છે જાણે છે। હવે એનાથી અચાનક કેમ રહી શકે પ્રભુ હું ક્યાં પણ ગયો ત્યાં મને ભગવાન દેખાયા મને ભગવાનની અનુભૂતિ થઈ કે અહીંયા ભગવાન છે અહીંયા ભગવાન છે અહીંયા ભગવાન છે અહીંયા ભગવાન ભગવાન સર્વત્ર છે। એટલે પ્રભુ ગુરુદેવ મેં કેરી નથી ખાધી કેમ તો કે એવી કોઈ જગ્યા જ મને જોવા ન મળી કે જ્યાં મને કોઈ ન દેખી શકે। એને શું સ્વીકાર્યું પરમાત્માનું અસ્તિત્વ ભગવાન સર્વત્ર છે અને ભગવાન બધાને જુએ છે। ભગવાનથી કોઈ વસ્તુ છાની હોતી નથી। એટલે કે કવિએ કહ્યું છે પાપ કરે છે છાને છાને તેમાં પણ હોશિયારી માને। પાપ કરે અને એક નક્કી વસ્તુ છે સારી વસ્તુ લોકો જગ્યાએ કરશે સારી વસ્તુ હશે ને કે લોકો જગ્યાએ કરશે અને જે ખરાબ કામ કરવાનું હશે ને દોસ્તો ચારે બાજુ હકીકત છે કાંઈ પણ ભૂલ ખોટું થતું હશે એટલે ચારે બાજુ જોશે મને કોઈ જોતું તો નથી ને મને કોઈ દેખતું તો નથી ને અરે કોઈ દેખી જશે તો મારું શું થશે મારી ઇજ્જતના આબરૂના કાંકરા થશે એટલે એને ભય છે શું છે એને ભય છે એટલે ચારે બાજુ શું કરશે નિરીક્ષણ કરશે। એ પ્રભુ ગુરુદેવ આપે તો કહ્યું છે કે પરમાત્મા પ્રભુ સર્વત્ર છે એનાથી કોઈ વસ્તુ અછાણી નથી એ બધું જ જુએ છે અને જાણે છે। આપની પાસેથી મેળવેલું જ્ઞાન એ પરમાત્મા વિશ્વવ્યાપી છે કેવા છે વિશ્વવ્યાપી છે એટલે હું પરમાત્માના અસ્તિત્વનો અને પરમાત્મા ન જોઈ શકે એવી કોઈ વસ્તુ નથી। પણ એક જ્ઞાન સાથે ગમતની વાત કરું ભગવાન એક વસ્તુ ન જોઈ શકે ભાઈઓમાં બધા બુદ્ધિશાળી તો મૂક્યા ભગવાન અંતર્યામી બધું જોઈ શકે એક વસ્તુ ભગવાન ન જોઈ શકે એ વસ્તુ કઈ દેખાય જ નહીં ભગવાન ત્રિકાળ જ્ઞાની સર્વજ્ઞ તીર્થંકર હોય કે ઈશ્વર હોય કે અવતારી હોય જે સંપૂર્ણ જ્ઞાનમય જેનું જીવન છે બધું જ જાણે છે બધું જ જુએ છે બધું જ દેખે છે પણ એક વસ્તુ નથી દેખી શકતા એ ભગવાન કઈ વસ્તુ મૂંઝવણ ભરે ત્યાં બુદ્ધિ ગુપ્તી થઈ જાય આમ તો કોઈને સમજાવવું હોય તો તમે એટલા કાબેલને હોશિયાર છો ભરભરાને ખૂબ પીવડાવી શીશાનો ઉતારી દે બોલો એને છેતરવા હોય તો છેતરવામાં કાંઈ કમી ન રહે બેનો ભગવાન પણ ન જોઈ શકતા એવી વસ્તુ કે ભગવાન પણ ન જોઈ શકતા તમને ને મને તો બધાને કહે છો એટલે મને નથી જોતા એમ ન કરજો બધાની જોઈ છે પણ એક વસ્તુ ભગવાન નથી જોઈ શકતા સર્વજ્ઞ નથી જોઈ શકતા ત્રિકાળ જ્ઞાની પણ નથી જોઈ શકતા એક વસ્તુ જે પણ છે કઈ દઉં કાયો જવાબ લાવતો કોઈ બીજાની પીડા નથી ભગવાન સ્વપ્ન નથી ભગવાન સ્વપ્ન ન જુએ કારણ કે સ્વપ્ન
સપના જોવાની કોઈ જરૂર, આપણે બધા સપના જોઈએ, બરોબર છે? ભગવાન સપનાની જે સર્વજ્ઞ છે એની વાળી સપના કેવા? સપના તો આપણા હોય, આમ કરવું તેમ કરવું ને આ કરવું ને તેમ કરવું. આપણે સપનામાં રાખતા હોઈએ ને આપણે, અને રાત્રે ઊંઘમાં પણ સપના. તો ભગવાન ઊંઘે? ભગવાન આંખો બંધ કરે? સર્વજ્ઞ, જેમણે જ્ઞાના વર્ણ્ય અને દર્શના વર્ણ્ય કર્મની વાત કરું. ઊંઘ બહુ આવતી હોય ઘણાને, ઊંઘ બહુ આવતી હોય, મને પણ બહુ આવે. અને દિશામાં જ્યારથી આવ્યો છું ત્યારથી પ્રતિક્રમણ થઈ ગયા પછી કોઈની સાથે વાત નથી કરી. અમારું પ્રતિક્રમણ થયું નથી, અને ત્યાં એકમાત્ર આસન્ય બિછાવી અને સુઈ જાઓ ને એ જ વખતે ઊંઘ આવી જાય. વધારે ઊંઘ આવે શાનાથી? કારણ ઘણા બધા છે, કારણ ઘણા બધા છે. વધારે ઊંઘ આવે, વધારે ખોરાક ખાય તો વધારે ઊંઘ આવે. ધ્યાન કરે છે, કરે કે ન કરે? ધ્યાન કરે, બેઠા બેઠા આંતરિક શાંતિનો અનુભવ થાય. આંતરિક શાંતિ હોય તો ઊંઘ સારી આવે. પણ કર્મની વાત છે, કારણ કે જગતમાં સર્વત્ર કર્મ અને ધર્મ આ બે સામ્રાજ્ય ચાલે છે. આ જગતની અંદર સામ્રાજ્ય એટલે રાજ બે જ કરે છે. એક ધર્મ રાજા રાજ કરે છે અને બીજો કર્મ રાજા રાજ છે. બે જ રાજ કરે છે, કર્મ અને ધર્મ. કોઈ ધર્મ સત્તા સ્વીકારી હોય તો કોઈ કર્મ સત્તા સ્વીકારી હોય, કોઈ ધર્મના તાબે થયા હોય તો કોઈ કર્મના તાબે થયા હોય. તો કર્મના તાબે થયા ને કર્મ સત્તા જે રીતે એને કરશે એ રીતે એને કરવું પડે. કર્મ નાચ નચાવે તેમ નાચ. એક ધર્મ સત્તા, એ ધર્મ સત્તા અને બે સત્તાનો સ્વભાવ જુદા છે. બે સત્તાની કાર્ય પદ્ધતિ પણ એ જુદી છે. ધર્મ સત્તાની કાર્ય પદ્ધતિ એટલી કુશળ છે, એટલી સૌમ્ય છે, એટલી સરળ છે કે જે એ સત્તાને તાબે થયો હોય એ સરળતાથી ઊંચે ચડી જાય છે. ધર્મ સત્તાને જે તાબે થયો હોય ને, કે જેને ધર્મ ગમતું હોય, ધર્મ કરવું ગમતું હોય, ધર્મ કરાવવું ગમતું હોય, જેનામાં ધર્મના જ વિચારો આવતા હોય, એ ધર્મ સત્તા એને ઊંચે ચડાવે છે. કર્મ સત્તા એ પણ જબરજસ્ત સત્તા છે. બે સત્તાની પાસે એટલી બધી તાકાત છે કે ન પૂછો વાત, પણ બેના ઉપયોગ જુદા છે. એક ધર્મ સત્તા ઊંચે ચડાવવામાં કામ આવે છે અને કર્મ સત્તા સાતમી નારકી લઈ જાય. બોલો, સાતમી નારકીના તળિયે તમને નાખી દે, ખબર ન પડે કોણ? કર્મ સત્તા. તો જે કર્મ સત્તાના તાબે થયા છે એને કર્મ સત્તા જેમ કરશે એમ કરવું પડશે. ધર્મ સત્તાને તાબે થયા છે એ ધર્મ સત્તા એને જ્યાં લઈ જવાશે ત્યાં એને લઈ જશે. બે સત્તામાંથી કઈ સત્તાના તાબે થવું એ આપણે વિચારવું પડશે. કે સુખી થવું હોય તો ધર્મ સત્તા, સુખી થવું હોય તો સત્તા, દુઃખી થવું કે સુખી થવું દરેકે પોતાને વિચારવાનું છે. તો વધારે ઊંઘ આવવાનું કારણ, વધારે ઊંઘ આવવાનું કારણ મારો અત્યારે કર્મનો ઉદય છે. મારો કર્મનો, મને જાગવાનું ઘણું મન થાય કે હું જાગું, બધા 5 જણા આવે તો એની સાથે બેસું, વાતોચીતો કરું, કંઈક પણ એને સમજાવું, આવા મન ઘણા થાય છે. પણ ઊંઘ જ આવે તરત જ પ્રતિક્રમણ થયું નથી અને આપ જેરાય નથી. અને ઘણી વખત તો હું કબૂલ કરું, ગુરુદેવે મને એક સોનેરી શિખામણ આપી છે કે હે દિનેશ, તારાથી જે ભૂલ થતી હોય ને, ભૂલ એને પ્રગટ કરતા શીખજે. છુપાવજે. છુપાવી તો કચરો તમે ઘરની અંદર ભરી ભરીને રાખો તો ઉકરડો થાય. ઘરમાં કચરો ભરી ભરીને રાખો તો જાતે દિવસે શું થાય? બસ આ ભૂલોનો પણ ઉકરડો. ગુરુદેવની શિખામણ આજે પણ મને એક જેવી યાદ આવે કે તારાથી કઈ ભૂલ થાય તો એને પ્રગટ કરી નાખજે, છુપાવજે નહીં. બચવાનો કોઈ પ્રયત્ન કરજે નહીં. જે થયું તે જાહેર કરજે કે મારી આ ભૂલ છે, મારી આ નબળાઈ છે, મારી આ ખામી છે, મારી આ દોરાક છે, મારી આ શિથિલતા છે. આ બધી જ વસ્તુઓ કબૂલ અને જાહેરમાં કહી દેવામાં મને કોઈ જ વાંધો આવતો નથી. તો વધારે ઊંઘ આવવાનું કારણ કર્મ છે. વધારે ઊંઘ આવવાનું કારણ પણ કર્મ છે. વધારે ભૂખ લાગવાનું કારણ પણ કર્મ છે. આ વસ્તુ તમને ખબર નહીં હોય, પણ હવે જ્યારે શાસ્ત્રોની વાતો તમારી સામે મૂકીશ ને ત્યારે એક એક વસ્તુ તમે સાંભળજો, એને સમજજો અને મગજમાં ઉતારવાના પૂરેપૂરા પ્રયત્ન કરજો. મેમરી કાર્ડ તો છે ને તમારી પાસે?
મોબાઈલમાં નહીં, મગજમાં. મોબાઈલનું મેમરી કાર્ડ ક્યારે ઉડી જશે ને ડેટા ખતમ થઈ જશે ખબર નહીં પડે. આ મગજનો મેમરી કાર્ડ હોવો જોઈએ કે મગજ તમને જે કંઈ પણ શીખવાડવામાં આવે, જે કંઈ કહેવામાં આવે એ બાબુભાઈ ઉતરવું જોઈએ ને મગજમાં. તો મગજનો મેમરી કાર્ડ કેવો છે ખબર છે કે મોબાઈલની અંદર મેમરી કાર્ડ હોય છે તો એની એક મર્યાદા છે. એની એક મર્યાદા છે કે જેની અંદર કેટલા મોબાઈલ નંબર તમે સેવ કરી શકો. કેટલા મોબાઈલ નંબર એમાં સેવ કરી શકો એની લિમિટ બતાવેલી છે. મેમરી કાર્ડ અનલિમિટેડ પણ હોઈ શકે છે, કદાચ મને બહુ ખબર નથી, પણ એવું હોય ખરું, પણ એની લિમિટ છે આટલા. પછી એનાથી વધારે નાખવા જાવ તો જાય એની મર્યાદા પૂરી થઈ ગઈ. પણ આપણો જે મેમરી કાર્ડ છે ને મગજની અંદર એની મર્યાદા નથી, અમર્યાદિત અનલિમિટેડ છે. કે જ્યારથી સમજના થયા હોય ત્યારથી અને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી જેટલું પણ સાંભળ્યું હોય, જેટલું પણ કાંઈ આપણે અનુભવ્યું હોય બધું આપણા મગજની અંદર કેવળ જ્ઞાન સુધી, લોકાલોકનું જ્ઞાન આપણી મેમરી કાર્ડની અંદર પડેલું છે. પ્રગટ કરતા ના આવડે તો, મોબાઈલનો ઉપયોગ કરતા ના આવડે તો, મોબાઈલમાં બધું છે, મોબાઈલમાં બધું છે, પણ ઘણાને ઉપયોગ કરતા ના આવડે. પણ આજના છોકરા ટાબડી આવે ને બધું આવડે. બાપને ના આવડે, દીકરાને આવડે એવું નથી આવડે. તો આપણી મૂળ વાત આપણા ઉપર આપણે જશું. ઊંઘ આવવાનું કારણ કર્મ તમને કહી દઉં. ભૂખ લાગવાના કારણ, ઊંઘ આવવાના કારણ, તરસ લાગવાના કારણ, બીજી જે કંઈ પણ શરીરમાં વેદના થતી હોય એ બધાના કારણ તો કર્મ છે. અને આપણે ધર્મ સત્તાનો જેટલો સ્વીકાર નથી કર્યો ને એટલું કર્મ સત્તાનું શું કરી દીધું છે? સ્વીકાર કરી દીધું છે. એટલે કર્મ બાંધવામાં કંઈ બાકી રાખ્યા નથી, તો ભોગવવામાં કર્મ બાંધવામાં કાંઈ બાકી નથી રાખ્યું નથી. આડેધડ બધી પાપની પ્રવૃત્તિઓ કરતા જ ગયા છીએ, દોષો સેવતા જ ગયા છીએ. પછી એમાં દરેક પ્રવૃત્તિ આવે, પ્રાણાતિપાત, મુક્તાવાદ, અડતા દાન, ભય, ધોન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ એમ કરતા કેટલા પાપ થાય? 18 પાપ થાય. 18 થી 19મું કોઈ પાપ આ જગતમાં છે નહીં. અને 18 પાપમાં દુનિયાની બધી જ પ્રક્રિયાઓનો સમાવેશ એની અંદર થઈ જતો હોય છે. તો આપણે આખો દિવસ અહીંયા અનંતમાં ઉપાશ્રયમાં ડાયા જમણા થઈને બેઠા હો તો સારી વાત છે તમારી, પણ બહાર નીકળો એટલે તમને ખબર નહીં હોય. તમારો કોઈ વેપારી સંબંધી આવ્યો, પૂછા કરી કે ક્યાં ગયા છે, તો મેં તો ઉપાશ્રય ગયા છે વ્યાખ્યાન સાંભળવા માટે. ક્યાં છે ઉપાશ્રય? ક્યાં છે? તો કે નેમનાથ નગરની અંદર. નેમનાથ નગરની અંદર જૂના બસ સ્ટેન્ડની પાછળ ઉપાશ્રય છે. તો પહેલાની તમારું જરૂર છે, તમારું કામ છે લેવા છે. માંગવા વાળો આવ્યો છે, માંગવા. અને એ તપાસ કરતો અને નેમનાથ નગરની અંદર પહોંચી આવ્યો, જૂના બસ સ્ટેન્ડની પાછળ પહોંચી આવ્યો, આ સ્થાનક પાસે ઉપાશ્રયમાં પહોંચી આવ્યો. અને અહીંયા જોઈ અંદર ઘૂસવાની જગ્યા જ નથી. એને અમે શોધવો છે કે ફલાણા થઈને કે બાકી ક્યાં છે એ શોધવો છે, પણ અંદર આવી શકતો નથી. એટલે શું કરશે? ક્યાં ઉભો રહેશે? બહાર, દરવાજાની બહાર ઉભો રહેશે. તમે બહાર નીકળો એટલે શું જોતો હશે? અને બહાર નીકળતો એટલે સીધો તમારે શું કરશે? તમને પકડશે. આ તો વ્યવહારિક વાત થઈ કે માંગવા વાળો એ માંગવા માટે તમને શોધતા નહીં આવ્યો, પણ 18 પાપસ્થાને પાર ઉભા છે. 18 પાકિસ્તાન આ બંને દરવાજા ઉપર કે ઊભા છે કે ક્યારે બહાર નીકળે અને ક્યારે અમે એને નડવીએ. હા 18 અહીંયા એટલે પાકિસ્તાન તમારે નહીં કહેવાય, પણ બહાર નીકળતો એટલે બધા જ પાકિસ્તાન તો તમારી રાહ જોઈને બેઠા છે. તો સાવચેતી. ધર્મ સ્થાનકમાં થાય એવું જરૂરી નથી. ધર્મ જીવનમાં થાય. ક્યાં થાય? જીવનમાં થાય. પછી જીવનમાં તમે જ્યાં હો ત્યાં થાય, જ્યાં બેઠા હો ત્યાં થાય. જે પ્રવૃત્તિ કરતા હો તે પ્રવૃત્તિની અંદર પણ ધર્મ કરવો હોય તો ધર્મ થઈ શકે છે. આવી ધર્મની વ્યાખ્યા સમય આપણો થઈ ચૂકેલો છે. આપણે અધિકારની વાત કરતા હતા કે આપણે બધાના ઉપર અધિકાર જમાવવા બેઠા છીએ, પણ હકીકતમાં મારો અધિકાર કોના ઉપર છે એ સમજવું જરૂરી છે. મારો અધિકાર કોના ઉપર છે? જે મારી પહેલા હતી નહીં અને પછી મારી થશે નહીં, એના ઉપરનો અધિકાર
મારું કામ આવશે નહીં. પણ પહેલા એ વસ્તુ મારી હતી, હમણાં પણ એ વસ્તુ મારી છે અને ભવિષ્યમાં એ વસ્તુ મારી જ રહેશે. એના ઉપર આપણે અધિકાર મેળવવા માટેના પ્રયત્ન કરવા છે. તો કઈ વસ્તુ ઉપર આપણે અધિકાર મેળવશું કે જે વસ્તુ આપણાથી ક્યારે છૂટી પડે નહીં, એનો ક્યારે વિજોગ પણ આપણને સહન કરવો પડે નહીં. એવા તત્વ ઉપર, એવી વ્યક્તિ ઉપર આપણો અધિકાર હોવો જોઈએ કે જે કાયમને માટે આપણે એની સાથે રહી શકીએ અને એ વસ્તુ આપણી પોતાની જ હોઈ શકે. એના માટેના પ્રયત્ન કરશું. ઉપાસક સૂત્રની અંદર વાત ચાલશે આગળ. અવસર એક એવા છે, આપણે ત્યાં સરસ મજાની આરાધનાઓ ચાલી રહી છે અને તમે બધા ખૂબ ભાવનાથી, ભક્તિથી તમે સાંભળવા માટે, સમજવા માટે અહીં ધર્મસ્થાનકમાં ઉપસ્થિત થયા છો. અને જે કંઈ પણ કહેવામાં આવે છે તો કોકનો તો આત્મા જાગે, કોકના આત્માનો તો ભાવના આવે અને કાંઈ કરવાની ઈચ્છા પણ થાય. તો આપણે અહીંયા ચાતુર્માસ પ્રવેશ કર્યો ત્યારથી કરીને સરસ મજાનો અને આ તો દિશાનો સંઘ અને દિશાનો સકલ સંઘ. અને મારા માટે તો એમ કહી દઉં કે કોઈ જ વસ્તુના ભેદ નથી અને બધા જ મારા માટે સરખા છે. સ્થાનકવાસી હોય કે ડેરાવાસી હોય, અરે જૈન હોય કે અજૈન હોય, મારા હૃદયની અંદર, મારા આત્માની અંદર બધાને સ્થાન છે અને બધા અહીંયા આવી શકે છે, બધા મળી શકે છે, બધા ધર્મ ધ્યાન કરી શકે છે. એવી જે વસ્તુ છે અને એનો એક પુરાવો તમને હું બતાવું કે દરેક પોતાના સ્થાનકો ઊભા કરતા હોય એના ઉપર પોતાના સંપ્રદાય વગેરેના નામ, આ સ્થાનકવાસીનું, આ 6 કોટીનું, આ 8 કોટીનું, આ તપાગતનું, આ 17 ગતનું, આ અચલ ગતનું, આ ફલાણાનું, આ ટુકડાનું બધા નામ હોય અને જોયું હોય તો નહીં તો ક્યારે પણ આવવાના પ્રયત્ન કરજો. માનવ મંદિર નામનો એક સંકોચ કચ્છની અંદર બિદડા ગામ પાસે છે, ત્યાં કોઈ સંપ્રદાયનું નામ નથી, કોઈ ગચ્છનું નામ નથી, કોઈ પક્ષનું નામ નથી કે સ્થાનકવાસીનું ને ડેરાવાસીનું. હું તો એક જ વાત કરું છું, આ તો અમારી વ્યવસ્થા છે, વ્યવસ્થામાં રહેવું પડે, એક નિયમ છે. બાકી અને શાસનની નજર સામે રાખીને, અને એ શાસન પણ કેવું છે ખબર છે કે બધાના સરખા આસન, બધાના સરખા આસન. અહીંયા કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, કોઈ જાડો નથી, કોઈ પાતળો નથી, કોઈ ગરીબ નથી, કોઈ તવંગર નથી, કોઈ જૈન નથી, કોઈ અજૈન નથી. અહીંયા તો બધા જ માનવ છે. અને એટલે મેં સંસ્થા જે ઊભી કરી છે એ સંસ્થાનું નામ શું આપ્યું છે? માનવ મંદિર. જ્યાં બધા જ માનવો માટે સરખો અધિકાર છે, બધા જ આવી શકે છે, બધા જ ત્યાં આનંદ મંગલ કરી શકે છે, જેને જે જોઈતું હોય તે પ્રમાણે આરાધના કરી શકે છે. તો જીવનમાંથી ધર્મના ભેદ, ધર્મનો જનોન, ધર્મના મતમતાંતર એ બધાને ભેદ પેટો આપવા જેવું છે. અને એક ભગવાન મહાવીરનો શાસન કે કેમ આગળ વધે, એનો કેમ જય જયકાર થાય, એનો કેમ ઉદ્યોગ થાય અને એ શાસનની અંદર મને કેમ આસનની પ્રાપ્તિ થાય, એના માટેના પ્રયત્નો કરવાના છે. સરસ મજાની આરાધના છે. દિશા સંઘનો ચોમાસું તો આ ત્રીજો છે, પણ મેં 15 વર્ષ પહેલા અહીંયા કાઢ્યા છે. પ્રવેશની અંદર કહેતું હતું કે મારું સાધુ જીવનનું બાળપણ, બચપન મેં બનાસકાંઠામાં વિતાવ્યો છે અને એટલે બનાસકાંઠા મારી કર્મભૂમિ છે. કઈ છે? કચ્છ મારી જન્મભૂમિ છે, પણ બનાસકાંઠા મારી કર્મભૂમિ છે. અહીંથી મને ખૂબ મળ્યું છે, ભક્તિ મળી છે, શ્રદ્ધા મળી છે, ભાવના મળી છે. એ ઘણી બધી વસ્તુ અહીંથી લઈ અને મેં મારા જીવનનો એ ઘડતર કર્યો છે. તો તમારી પાસેથી મને મળ્યું છે એ મેં તમને પાછું આપવાના પ્રયત્ન કર્યા છે. સરસ મજાની આરાધના કાંકરો બધી ચાલી રહી છે. રોજ ખાતા પીતા કોઈ બાજુ મૂકે, રોજ ખાતા પીતા કોઈ તાવ આવે, રોજ ખાતા પીતા કોઈ કઈ તકલીફો થાય તો તપસ્યા કરતા તકલીફ થાય તો ડબલ કર્મની નિર્જરા થાય. શું થાય? ડબલ કર્મની. એટલે સહન શક્તિ પણ કેવડજો. કદાચ દેવતા કંડાની ધાર ઉપર ચાલ્યા જેવા છે. એટલે બધાની તપસ્યા નિર્વિઘ્ને સુખતાતા ઉપર પરિપૂર્ણ થશે, એમાં કોઈ શંકાની સ્થાન નથી. તો જેમણે આજે પહેલી બારીનો